આજકાલ છે ને સોશિયલ મીડિયાનો જમાનો છે. વોટ્સએપ, ફેસબુક, યુટ્યુબ ઘણા બધા એવા સોશિયલ પ્લેટફોર્મ છે કે જેના પર આપણે છે ને આપણો દેખાડો કરીએ છીએ. જી હા મિત્રો, ખરેખર પહેલાંના જમાનામાં છે ને આવું નહોતું, આટલી બધી દેખાદેખી નહોતી. શું કરવા કે ત્યારે આટલી ટેકનોલોજી નહોતી, અને આજે જે ટેકનોલોજી છે ને એના કારણે જ કદાચ દેખાદેખી વધી ગઈ છે. તમે જોજો નાની નાની વાતમાં પણ આપણે છે ને સ્ટેટસ મૂકવાની આદત હોય. ઘણા લોકો તો એક દિવસ ક્યારેક બહાર ગયા હોય ને, હોટલમાં જમવા ગયા હોય ને, તો સરસ મજાના સેલ્ફી પાડે છે. હોટલમાં જે જમવાનું મગાવ્યું છે ને એના પણ ફોટા પાડીને સ્ટેટસમાં મૂકે છે. કોઈ પણ હોય, નાની મોટી બાબત હોય ને, આપણે તરત બધાને દેખાવ કરીએ છીએ. અને આ દેખાદેખી જ છે, એના કારણે કદાચ આપણને જ તકલીફ પડે છે, આપણે જ પીસાઈએ છીએ. હવે શું થશે કે તમે કોકનું સ્ટેટસ જોશો ને એટલે કે ના, આ લોકો તો હોટલમાં ગયા છે, સરસ મજાની શોપિંગ કરી છે, સરસ મજાના ક્યાંક જમવા ગયા છે, શોપિંગ કરી છે, અને આ લોકો ફરવા ગયા છે. આપણે સ્ટેટસ જોઈને જ અંદાજ લગાવ્યો, કેમ કે આજકાલ કોઈને એકબીજાની સાથે મળવાનો કે વાત કરવાનો તો ટાઈમ છે નહીં, એટલે આપણે આપણા સ્ટેટસથી જ બધાને વસ્તુ બતાવતા હોઈએ છીએ. તો કોકનું જોઈને આપણને શું થશે? દુઃખ થશે. ઘણીવાર ઈર્ષા પણ થશે અને દુઃખ પણ થશે કે આ લોકો તો કેવા જલસા કરે છે, આપણે તો કરી શકતા નથી. અને આ દેખાદેખીમાં આપણી પાસે જે વસ્તુ નથી ને એ પણ આપણે મેળવવા માટે કોઈને કોઈ પ્રયત્નો કરતા રહીશું. તમે જોજો, કોઈના ઘરે દીકરીના લગ્ન હોય ને તો અલગ અલગ ફંક્શન હોય, એ બધાના ફોટા અને વિડીયો બનાવીને આપણે મૂકીએ છીએ. કરિયાવર કર્યો છે તો એના પણ વિડીયો બનાવીને મૂકીએ છીએ. હવે શું કરવા? આ વસ્તુ કોઈને દેખાડવાની જરૂર નથી. અને એક વસ્તુ યાદ રાખજો કે સ્ટેટસ જેનું છે ને, હકીકતમાં જેનું સ્ટેટસ છે ને એ ક્યારેય સ્ટેટસ મૂકતો જ નથી. બાકી જે સ્ટેટસ મૂકે છે એનું કોઈ સ્ટેટસ હોતું જ નથી. એટલે કોઈની દેખાદેખી કરીને આ રીતે કરવાનો જે આપણે પ્રયત્ન કરીએ છીએ ને એ તદ્દન ખોટો છે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.